હાલ આ જે જગ્યા છે એ ઠેબા બાયપાસની બાજુમાં છે, નગરસીમની વિસ્તારની જગ્યા છે કે અહીંથી 5 કિલોમીટર જ 5 કિલોમીટર લાલપુર બાયપાસ બાજુ, આમ તો ખાલી 3 કિલોમીટર પછી લોકોનું રહેણાંક છે, માણસો રહે છે. અહીંયા 2 કિલોમીટર પછી ઠેબા ગામ આવે છે. આ જગ્યામાં અત્યારે કઈ ટાઈપનો કચરો નાખવામાં આવે છે એ કલ્પના ના કરી શકીએ. આ બધો કંપનીનો કચરો અહીંયા નાખવામાં આવે છે. જે કોર્પોરેશન ગાડીઓ કચરો ભેગો કરે છે એ બધો તો ત્યાં નાખે છે આપણે હપા આગળ. તો અહીંયા ડમ્પિંગ પોઈન્ટની શું જરૂર છે? આનાથી આ જમીન પણ પ્રદૂષિત થાય છે. ને બીજી સૌથી મોટી વસ્તુ તમને કહી દઉં, તમે હાલ જુઓ આ વિડીયોમાં, આ પ્લાસ્ટિકની પોલિથીનમાં કાળી બેગમાં કચરો છે. મોસ્ટલી બધી કાળી બેગમાં કચરો છે. એ હું જાણું છું ત્યાં સુધી આપણા જામનગરની જનતા કોઈ પોલિથીનમાં કચરો નથી નાખતા. સીધો જ કચરો આપણે ડસ્ટબિન જે કોર્પોરેશન દ્વારા આવ્યું છે એમાં નાખીએ છીએ. એટલે આ પોલિથીનવાળો કચરો માત્ર ને માત્ર કંપનીનો છે, જે જામનગરની જનતાની જગ્યા, આપણી જગ્યાને પ્રદૂષિત કરે છે. તમારો કચરો છે, તમારે ત્યાં વ્યવસ્થા કરવી જોઈએ. જામનગરની જનતાની જગ્યા બગાડવાનું બંધ કરે. આની ઉપર કોર્પોરેશન તાત્કાલિક ધોરણે પગલાં લઈ આ બંધ કરવું જોઈએ.